નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી હું આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સ એમાં બીજું પ્રકરણ જે રનિંગ છે સંબંધ અને વિધેય, બરાબર. તો એની અંદર આપણે મને યાદ છે ત્યાં સુધી આપણે 3 વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કરેલો છે. આજે આપણે લેક્ચર નંબર 4 તરફ વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું, બરાબર. એની અંદર છેલ્લે મુદ્દો શું હતો? આપણે સંબંધ તો ફિનિશ કરી નાખ્યું હતું. વિધેયની અંદર આપણે હતા, બરાબર. એમાં પ્રદેશ વિસ્તાર ને આ બધું આઈ થિંક આપણે રનિંગ હતું, મને યાદ છે ત્યાં સુધી, બરાબર. તો જોઈએ આપણે. ઓકે, આપણે પ્રદેશ અને વિસ્તાર પણ ફિનિશ કરી નાખેલું છે. હવે આપણે માત્ર બાકી છે શું? તો કે વિધેય. ઓકે, હા, યાદ આવી ગયું. આપણે વિધેય બાકી છે. વિધેયના પ્રકાર અને તેના આલેખ છે. તદ્દેવ વિધેય, અચળ વિધેય છે, બહુપદી વિધેય છે, પછી તમારે સમય વિધેય છે, સમય પછી છે તમારે માનાંક વિધેય, બરાબર. પછી છે તમારે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય પછી છે મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય પછી તમારે સંયોજિત વિધેય આમાં આપેલું નથી, એ એક્સ્ટ્રા ટોપિકની અંદર હું માસ્ટર લેક્ચરમાં કવર કરીશ. પરંતુ પહેલાં આપણે આ વિધેયના પ્રકાર જોઈએ. બહુ કામના છે, બરાબર. ખાસ કામના છે, ધ્યાન આપજો. શું કામ? તો કે આ જે વિધેયના પ્રકાર રહ્યા એના આધારે ઘણી વખત 12th સાયન્સની અંદર તમારે કામ આવશે, પ્લસ ગુજકેટની અંદર ને ઇવન JEEની અંદર પણ આ વિધેયના પ્રકાર તમારે કામ આવશે. એટલે ખાસ 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 અટેન્શન રાખી, માઇન્ડ ફ્રેશ રાખી અને આ વિડીયો જોજો, બરાબર. પસંદ આવે તો તમે લાઈક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો. અને જો આપ મારી ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે, જોઈએ. તો એમાં સૌથી પહેલું વિધેય આપણે આમાં જે ક્રમમાં આપેલા છે એ પ્રમાણે જ લઈએ, બરાબર. તો સૌથી પહેલું વિધેય છે એમાં તમારે તદેવ વિધેય. કયું વિધેય છે વિદ્યાર્થી મિત્રો? તદેવ વિધેય. વિધેયના પ્રકારો, બરાબર. આપણે આ સિવાય આજ કશું જ આજના ટોપિકની અંદર કવર કરવું નથી. માત્ર ને માત્ર આપણે શું જોવું છે? વિધેયના પ્રકારો. પછી જોઈએ કેવો ટાઈમ વધે છે. તો એમાં પહેલું જ વિધેય છે તમારે તદેવ વિધેય. કયું વિધેય વિદ્યાર્થી મિત્રો? તદેવ. તદેવ વિધેય. તત વત્તા એવ. તદેવ. તો તત વત્તા એવ એટલે તેનું તેજ. તેનું તેજ, એમાં કશો જ ફેરફાર નહીં. તો એને પહેલા તો ઇંગ્લિશમાં આવું કહેવાય છે, આઈડેન્ટિટી ફંક્શન. શું કહેવામાં આવે છે એને? આઈડેન્ટિટી ફંક્શન. મતલબ કે તદેવ વિધેય. આ ઇંગ્લિશ સહિત યાદ રાખજો, કામનું છે એટલા માટે, એમ નામ નથી કહેતો. ઇંગ્લિશ સહિત તમે એને યાદ રાખજો, બરાબર. હવે તત વત્તા એવ એટલે તેનું તેજ. તો એના માટે આવું છે ફોર્મ્યુલા f of x = x. આ તમારે આ વિધેયનું મુખ્ય ફોર્મ્યુલા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તદેવ વિધેયનું મુખ્ય ફોર્મ્યુલા કયું? f of x = x, બરાબર. જે અંદર છે એનું એ જ બહાર છે, તેનું તેજ. તત વત્તા એટલા માટે એને શું કહેવામાં આવે છે? તદેવ વિધેય કહેવામાં આવે છે. કયું વિધેય કહેવામાં આવે છે? તદેવ વિધેય કહેવામાં આવે છે. બીજી એક વાત તમે યાદ રાખજો, ઘણી વખત તમે યાદ હશે કે 9th અથવા તો 10th ની અંદર તમારે જ્યારે આલેખ આવતા હતા ને તો એમાં તમારે f of x આવતું હતું. તો એમાં તમે એનો આલેખ દર્શાવો ને એટલે x અક્ષ હોય ને જે આડો, એમાં તમે x લેતા હતા. પછી y અક્ષ ઉપર શું લેતા હતા? તમે f of x લેતા હતા. શું લેતા હતા? f of x. બસ એ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે ઘણી વખત જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં f of x ને તમારે શું લેવાનો? y લેવાનો. શું લેવાનો? y.
તો આને બીજું તમે એમ પણ વિચારી શકો, જો લખવા માટે તો આ જ તે f of x is equal to x, પણ વિચારવા માટે તમે એને એમ વિચારી શકો y is equal to x, મતલબ કે આનો આલેખ તમારે દોરવો હોય આનો તમારે આલેખ દોરવો છે. ઓકે, તો સમજો કઈ રીતે દોરવું. અહીંયા હું આંકડા નથી લખતો, ખાલી ખોટું પેલું થાય, ટાઈમ બગડે, તમે સમજી શકો છો. y is equal to x, આને તમે એમ વિચારી શકો ને y is equal to x. હવે y is equal to x નો મતલબ શું? જેટલી y ની કિંમત છે એટલી જ કોની કિંમત છે? x ની કિંમત છે. માની લો કે y ની કિંમત 5 છે તો x ની કિંમત 5. માની લો y ની કિંમત 50 છે તો x ની કિંમત 50. માની લો કે y ની કિંમત -11.19 તો x ની કિંમત પણ -11.19. માની લો કે x ની કિંમત ધન છે તો y ની કિંમત ધન. માની લો કે y ની કિંમત ઋણ છે તો x ની કિંમત પણ ઋણ. મતલબ કે ધન સાથે ધન, ઋણ સાથે ઋણ. તો હવે તમે લોજિકલી વિચારો કે આ જે 4 ચરણ છે તો આમાં યામ કયા કયા હોય? તો આમાં તમારે બંને યામ ધન હોય છે. આ પહેલા ચરણની અંદર બંને કેવા? ધન. અને આ ચરણ એવું છે કે આમાં તમારે બંને યામ ઋણ હોય છે. મતલબ કે આ બે ચરણ નંબર 1 અને ચરણ નંબર 3 આમાંથી પસાર થશે. શું કામ? તો કે અહીંયા x યામ પ્લસ હોય, અહીંયા x યામ માઇનસ, અહીંયા y યામ પ્લસ, અહીંયા y યામ માઇનસ. હવે જો આ બંને પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ થયું, અહીંયા માઇનસ માઇનસ એટલે આ ત્રીજું ચરણ બી માઇનસ થયું. મતલબ કે આનો જે આલેખ છે ને એ પહેલું અને ત્રીજું ચરણ આ બેમાંથી જ પસાર થશે, ત્રીજું એકેય ચરણ લાગુ પડશે નહીં. બરાબર. બીજું કે જેટલી y ની કિંમત એટલી જ x ની કિંમત, મતલબ કે સરખો જ હશે. એક્ઝેક્ટ 45 અંશના ખૂણે. કઈ રીતે? 45 અંશના ખૂણે. તો એ જે આલેખ છે ને એને આમ દોરી શકો. મારે અહીંયા સહેજ ફેરફાર રહી ગયો. અહીંયા એક્ઝેક્ટ ઉગમ બિંદુમાંથી પસાર થાય. એક્ઝેક્ટ શેનામાંથી? ઉગમ બિંદુમાંથી. શું કામ? y તરીકે 0 લ્યો તો x તરીકે કેટલા મળશે? 0. તો 0,0 બિંદુ એટલે કયું કહેવાય? ઉગમ બિંદુ. આને તમે શું કહી શકો? f of x is equal to x. આ કયું વિધેય થયું વિદ્યાર્થી મિત્રો? તદેવ વિધેય થયું. કયું વિધેય? તદેવ વિધેય થાય. ખ્યાલ આવી ગયો તમને તદેવ વિધેય એટલે શું? ત્યારબાદનું વિધેય છે વિદ્યાર્થી મિત્રો તમારે અચળ વિધેય. કયું વિધેય છે? અચળ વિધેય. અચળને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્સ્ટન્ટ. આ તદેવ વિધેય. આને આપણે કહીશું કોન્સ્ટન્ટ ફંક્શન. શું કહીશું આપણે એને? કોન્સ્ટન્ટ ફંક્શન, અચળ વિધેય. બરાબર. હવે અચળ વિધેય એટલે શું? તો f of x is equal to k. f of x is equal to k, જ્યાં k belongs to r, મતલબ કે કોઈ પણ સંખ્યા અચળાંક છે ને કહેવાય. હવે f of x એટલે મેં તમને શું યાદ રાખવાનું કીધું હમણાં? y યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? y. બરાબર. તો y એટલે માની લો કે y k ની જગ્યાએ હું રાખી દઉં 5, તો f of x બરાબર 5 હોય તો મતલબ કે y બરાબર 5 થયા. માની લો કે f of x is equal to 1 છે તો શું થયું? y is equal to 1 થયો. હવે તમને યાદ હોવું જોઈએ ધોરણ 9 અને 10 નું કે y is equal to કંઈક આપેલો હોય આંકડો, તો એનો આલેખ એક્ઝેક્ટ તમને આડી રેખા મળે છે. કેવી રેખા મળે છે? આડી રેખા મળે છે. માની લો કે અહીંયા હું આમ રાખી શકું કોઈ પણ, આને હું એમ કહી શકું, માની લો કે અહીંયા બિંદુ છે, અહીંયા આપણે રાખી દો કે 1 છે તો આને શું કહી શકાય? y એમ 1 હોય તો f of x is equal to 1. આ એકડો રહ્યો k ની જગ્યાએ મેં મૂકેલો. બસ ધેટ્સ ઇટ. આ બહુ સિમ્પલ છે. કયું વિધેય છે આ? અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. એનું ફોર્મ્યુલા શું છે? f of x is equal to k. શું ફોર્મ્યુલા છે? f of x is equal to k. ચાલો ખ્યાલ આવી ગયો.
ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજો જોઈએ, ત્રીજો વારો કોનો છે આની અંદર? તો ત્રીજો વારો છે તમારે બહુપદી વિધેય. બરાબર, કયું વિધેય આપેલું છે? બહુપદી વિધેય. આનું ઇંગ્લિશ જોઈ દઉં, આપેલું છે પોલિનોમિયલ ફંક્શન થાય જો આપેલું હોય તો. બરાબર, બસ એ જ છે પોલિનોમિયલ ફંક્શન. હવે આ જે વસ્તુ રહી ને આ તો આમાં ખાસ કશું કામનું નથી. પોલિનોમિયલ ફંક્શન બહુપદી વિધેય છે ને એમાં તો તમારે કેવું છે, તમને યાદ હોય તો તમારે પેલા અલગ અલગ આલેખ આવતા હતા બહુપદીના. બરોબર, કે બહુપદી આપેલી હોય કે ભાઈ y = x + 5, y = x² + 9. બરાબર, 10મા ધોરણમાં તમારે જે પેલી લોપની રીત, આદેશની રીત આવતી હતી એમાં એક હતી પહેલી જ તે આલેખની રીત. બસ, તો એ જે બધા આલેખ થયા એ બહુપદી વિધેય કહેવાય. કયું કહેવાય? બહુપદી વિધેય. એનો આલેખ ક્યારે ફિક્સ હોતો નથી. પરંતુ હા, એક વસ્તુ ફિક્સ હોય છે. શું? સુરેખ બહુપદી હોય ને તો એનો આલેખ સીધી રેખા, સુરેખા મતલબ કે સુરેખ મળે છે. પણ જો દ્વિઘાત, ત્રિઘાત, ચતુર્ઘાત કે ટૂંકમાં એકથી વધારે ઘાતવાળું વિધેય હોય તો એનો આલેખ તમને વક્ર મળે છે. શું મળે છે? વક્ર મળે છે. હવે કેવા પ્રકારનો વક્ર? એ જેમ જેમ રકમ ફરે એમ એમ એનો જવાબ ફરે છે. એટલે આમાં ખાસી કશી ડિટેલ છે નહીં. અને જે તમને બુકમાં આપેલી છે પણ એ તમારે એટલું બધું કામનું નથી. પણ અહીંયા ના ચર્ચા કરું તો તમને એમ થાય કે સાહેબ આ સ્કીપ કરી દીધું. હું સ્કીપ નથી કરતો, પરંતુ આ વસ્તુ તમારે ક્યાંય આવતી નથી. અને જેમ જેમ આલેખ આવશે તમારે આગળ આવે છે એક ચેપ્ટર શાંકવો નામનું. બરોબર, તો એની અંદર તમારે બધા બહુપદી વિધેય જ છે. બરાબર, તો એ વખતે આની ડિટેલમાં ચર્ચા આપણે કરીશું. ત્યારબાદનું વિધેય છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, સમમેય વિધેય. સમમેય મતલબ કે રેશનલ ફંક્શન. એ પણ આની જેવું જ છે. રેશનલ ફંક્શન, સમમેય વિધેય. હવે સમમેય સંખ્યાનું આપણે પહેલા ચેપ્ટરની અંદર શરૂઆતમાં જોયું. સમમેય સંખ્યા શું એટલે તો કે p ના છેદમાં q. શું હતું? p ના છેદમાં q. બસ આમાં એની જેમ કે f(x) = g(x) છેદમાં h(x). ટૂંકમાં એક વિધેય જે તમને આપેલું હોય કેવા પ્રકારનું હોય તો કે ઉપર એ કંઈક હોય અને નીચે છેદમાં તે કંઈક હોય, એને શું કહેવાય? સમમેય વિધેય. આખું ચેપ્ટર પૂરું થાય કે મેથ્સ પૂરું થાય એમાં ક્યાંય તમારે આનો કોઈ ઉપયોગ આવતો નથી. સમમેય વિધેયનો બીજે ક્યાંય શબ્દ પ્રયોગ પણ આવતો નથી. એટલે આ બાબતે તમારે નિશ્ચિંત રહેવું. ત્યારબાદ જોઈએ આપણે પાંચમું વિધેય. જોઈએ ચોપડીવાળાને શું છે મનમાં. પાંચમું વિધેય છે માનાંક વિધેય. બસ આ કામનું છે. મોડ્યુલર કે મોડ્યુલસ ફંક્શન. માનાંક વિધેય શું કહેવાય? મોડ્યુલસ ફંક્શન, માનાંક વિધેય. હવે માનાંક વિધેય એટલે શું? તો એમાં તમારે યાદ રાખવાનું, એનું ફોર્મ્યુલા આવું છે કે f(x) = બે વસ્તુ છે. f(x) = x ક્યારે? તો કે x > 0 હોય ત્યારે. અને આનો જવાબ આવે છે -x ક્યારે? તો કે x ની કિંમત <0 હોય ત્યારે. ક્યારે? તો કે <0 હોય ત્યારે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવું કંઈક છે કે જો, અને મોડ્યુલ એટલે માનાંક, મોડ આપણે જેને કહીએ મોડ એટલે આ મોડ્યુલસ. હવે તમે વિચારો અંદર ધન કિંમત મૂકો તો જવાબ કેવો આવે? ધન.
અને ઋણ કિંમત મૂકો તો જવાબ કેવો થઈ જાય? ધન થઈ જાય. તમને એમ થાય કે આમાં ઋણ મૂકી તો જવાબ કેમ ઋણ આવ્યો? એ શું કામ તમને કહું? માની લો કે એક્સની કિંમત <0 છે, માની લો કે -5 છે, તો -5 તમે આમાં મૂકો તો એક્સની જગ્યાએ -5 અને હજુ આ માઇનસ એટલે કેવા થઈ ગયા? પ્લસ. તો એટલા માટે તમે માનાંકમાં -5 હોય તો કેવા કરી નાખો છો? પ્લસ. એ આને લીધે આ માનાંકની ડેફિનિશનનું સૂત્ર છે આખું. માનાંક વિધેય આના વડે વ્યાખ્યાયિત થાય છે. જો f(x) ની કિંમત તમે >0 લ્યો તો જવાબ x આવે, પણ જો <0 લ્યો તો જવાબ શું આવે? -x આવે. બરાબર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે એનું છે. બરાબર? અને એનો આલેખ જે તમને આની અંદર આપેલો છે, બરાબર, મોડમાં x. હવે ફાઇનલ આન્સર તો તમારે આમાં કેવો રહેવાનો છે? મોડનો જવાબ ધન જ રહેવાનો છે ને? કેવો રહેવાનો છે? ધન. તો એના માટે આનો આલેખ આવો છે. નો ખૂણો એક્ઝેક્ટ. બરાબર? આવી રીતે. શું કામ આ તમને કીધું? આ બાજુ x ની કઈ કિંમત છે? ધન. આ બાજુ કઈ કિંમત છે? ઋણ. ઉપર y નો જવાબ અહીંયા કેવો છે? પ્લસ. હવે તમે સમજો, જો તમે x ની કિંમત ધન મૂકશો ને તો જવાબ કેવો આવ્યો? ધન. પણ જો તમે x ની ઋણ કિંમત મૂકશો તો એ જવાબ તો કેવો આવશે? ધન જ આવશે. તો એટલા માટે તમે આને કહી શકો f(x) |x) માનાંક વિધેય. આ એનો આલેખ થાય. બરાબર? જો ખાસ ધ્યાન આપજો, માનાંક વિધેયનો આલેખ તમને આવો કંઈક મળે છે. બરાબર? જો ધન જવાબ મૂકો તો ધન જ આવે છે, પણ ઋણ મૂકો તો એ જવાબ કેવો આવે છે? ધનાધન ધન. બરાબર? 5 મૂકો તો 5, -5 મૂકો તો પણ 5. ખ્યાલ આવ્યો? માનાંક વિધેયનો આલેખ તમને આવો મળે છે. ત્યારબાદ કયું વિધેય છે તમારે? ચિહ્ન વિધેય. બહુ કામનું છે ચિહ્ન વિધેય. અને ત્યારબાદ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. કેટલામો વારો આવ્યો? છઠ્ઠો. ચિહ્ન વિધેયને હું ટૂંકમાં કહું છું સાઇનમ ફંક્શન. શું કહેવાય? સાઇનમ ફંક્શન. હવે ચિહ્ન વિધેયનું દર્શાવાય કઈ રીતે? તો એના માટેનો f(x) આવો છે. f(x) = 3 છે. અહીંયા 1, 0 અને -1. જો x ની કિંમત <0 હોય તો જવાબ 1. જો x ની કિંમત <0 હોય તો જવાબ -1. અને જો x ની કિંમત = 0 હોય તો એનો જવાબ 0. આને તમે ચિહ્ન વિધેય કહી શકો. સાઇનમ ફંક્શન. બરાબર? આ પણ ઘણી જગ્યાએ તમારે ઉપયોગ થાય છે. એટલે આ વસ્તુ પણ સહેજ સમજી લેવી તમારે. ચિહ્ન વિધેય. જો x ની કિંમત ધન હશે તો જવાબ ફરજિયાત 1. માની લો 5 હોય તો જવાબ 1, 15 હોય તો જવાબ 1, 5 કરોડ હોય તો પણ જવાબ 1. x ની કિંમત 0 કરતાં મોટી ગમે તે લ્યો, જવાબ 1. 0 કરતાં નાની ગમે લ્યો, તમે -1 લીધા તો જવાબ -1, -25 લીધા તો જવાબ -1, -9.11 લીધા તોય જવાબ -1, -1,99,545 તોય જવાબ -1. ટૂંકમાં ગમે તેવી માઇનસ સંખ્યા લ્યો, જવાબ કેટલો આવશે? -1. અને જો 0 લેશો તો સિમ્પલ, એનો જવાબ શું આવશે? 0. આને કયું વિધેય કહેવાય છે? ચિહ્ન વિધેય કહેવાય છે. તેનો આલેખ આપણે જોઈએ. ચિહ્ન વિધેય. હવે જો x થી મોટી, મતલબ કે તમે ગમે એ સંખ્યા લો, જવાબ કેટલો આવે છે? 1. મતલબ કે અહીંયા આવો આલેખ, આ બાજુ, બરાબર, અહીંયા ઉપર હોય છે 1. શું કામ? તો તમે માની લો x ની કિંમત 1 લીધી તો 1, 2 લીધી તો 1, 3 લીધી 1, 4 લીધી 1, 5 લીધી 1, ગમે એટલી લ્યો આમ, તો એ જવાબ કેટલો આવશે? 1 જ આવશે. બરાબર? એવી જ રીતે 0 લેશો તો અહીંયા શું આવશે? 0. એટલે આ ટપકું છે ઘાટું કરી નાખું. હવે <0 લેશો તો જવાબ કેટલો આવશે? -1. તો
તો અહીંયા આપણે એમ કહી શકાય કે જો લેસ ધેન 0 લેશો તો શું મળશે? -1 ને અહીંયા કયું બિંદુ છે? -1. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે ચિહ્ન વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય છે. ચિહ્ન વિધેય એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? એને સાઇનમ ફંક્શન. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સાઇનમ ફંક્શન. બરાબર? ચિહ્ન વિધેય ખાસ ધ્યાન રાખજો, બહુ 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 જરૂરી છે. કયા કયા વિધેયની આપણે ચર્ચા કરી છે તમે જુઓ. સૌથી પહેલાં તદેવ વિધેય, આઇડેન્ટિટી ફંક્શન, પછી અચળ વિધેય, પછી બહુપદી વિધેય, સમમી વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, અને હવે જે છેલ્લે તમારે આવે છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર? મહત્તમ પૂર્ણાંક વિધેય. આઈ થિંક આનું ઇંગ્લિશ એવું છે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. લેટ મી ચેક. ઓકે, એ જ છે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર? હવે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે જો આમાં તમને પહેલા ચોપડીમાં જો મસ્ત મજાનું તમને આપેલું છે, જોજો કેવું તમને આપેલું છે. તો મહત્તમ પૂર્ણાંક વિધેય એ x થી નાના હોય અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. વિચાર કરો, કેવું મસ્ત મજાનું નાનું અમથું બસ આપેલું છે. કાંઈ ટપ્પો પડે એવું નથી, આમાં કાંઈ ટપ્પો પડે એવું નથી. પરંતુ હવે અહીંયા મેં મારી રીતે જે સેટ કરેલું છે, મારી જે શોર્ટકટ છે, મારી શોર્ટકટ, એ શોર્ટકટ હું અહીંયા તમને જણાવું છું. પહેલાં તો એની સંજ્ઞા. તો આપણે જે અંતરાલ ભણ્યા ને એમાં જે સમૃદ્ધ અંતરાલ હતો ને એને મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. પણ અંતરાલમાં વચ્ચે અહીંયા અલ્પવિરામ આવતું હતું. આમાં અલ્પવિરામ નહીં, ખાલી એક જ સંખ્યા આવે. ભલે પોઈન્ટવાળી હોય, પોઈન્ટ વગરની હોય, કશો ફેર નથી પડતો, પણ એક જ સંખ્યા હોય છે. બરાબર? આને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આનું શોર્ટ ફોર્મ એવું છે કે મોટું નહીં તેવું મોટામાં મોટું. લે, મોટું નહીં તેવું મોટામાં મોટું. સમજો, માની લો કે તમે મહત્તમ પૂર્ણાંકમાં લખ્યા 3.5, તો ઇઝ ઇક્વલ ટુ, હવે સમજો, 3.5 થી મોટા નહીં. માની લો કે હું ઊભો છું, અહીંયા 3.5 છે, 3.5 થી મોટા નહીં. અને તો હવે લેવાના કયા? આ બાજુના લેવાના છે. તો એ બધામાં સૌથી મોટા કોણ? તો કે 3. એ બધામાં મોટા કોણ? તો કે 3. તો ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ કેટલો આવે? 3 આવે. કેટલો આવે? 3. તમને એમ કીધું છે કે મહત્તમ પૂર્ણાંકમાં 3.9. બરોબર? તો મતલબ કે 3.9 થી મોટા નહીં એવા મોટામાં મોટા, તો કે આ બાજુના મોટા, તો કે 3.9 થી એની પર નજીકનું મોટું કોણ? તો કે 3. તો આનો જવાબ અહીં કેટલો આવશે? તમારે 3 આવશે. તમને એમ થાય કે મહત્તમ પૂર્ણાંકમાં 3.1, તો આનો જવાબ પણ કેટલો આવે? 3. તમને એમ થાય મહત્તમ પૂર્ણાંકમાં 3.999, તો આનો જવાબ પણ કેટલો આવે? 3. ટૂંકમાં તમારે હજી આનાથીની શોર્ટકટ એવી યાદ રાખવી જોઈએ. તો મહત્તમ પૂર્ણાંક એમાં નાનો જવાબ આવે. કેવો જવાબ આવે? નાનો જવાબ આવે. નાનો એટલે કઈ રીતે? 11.5 તો 11, 17.42 17, 50.49 તો 50, 99.41 તો 99, 44.43 તો 44, 1000.61 તો 1000. ખ્યાલ આવ્યો? આને કયું વિધેય કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. કયું વિધેય કહેવાય વિદ્યાર્થી મિત્રો? મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. જો ખાસ ધ્યાન રાખજો, બહુ કામનું વિધેય છે આ. ખાસ ધ્યાન આપજો, આ કામનું વિધેય છે. હવે આવે છે આનો આલેખ.
આવું કંઈક તમને આપેલું છે, બરાબર. અને તમને શું કીધેલું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. હવે તમે સમજો કે તમે કોઈ સંખ્યા લો છો 1 થી 2 વચ્ચેની. ક્યાંથી ક્યાં લો છો તમે? 1 થી 2. ચલો, આ 1 થી તે 2, પણ એમાં તમે 2 લેતા નથી. 2 લેતા નથી એટલે જો અહીંયા ટપકું કરીને મેં ખાલી રાખ્યું તો એનો જવાબ કેટલો આવે છે? 1 થી 2 વચ્ચે લ્યો એટલે જવાબ 1 આવે. કેટલો આવે? 1. તો એ લીટો મેં ક્યાં દોર્યો? જો અહીંયા 1 ની સામે દોર્યો. માની લો કે તમે 2 થી 3 વચ્ચેની સંખ્યા લો છો. કોની વચ્ચેની? 2 થી 3. તો એનો જવાબ કેટલો આવશે? 2 આવશે. તો એનો આલેખ આવો અહીંયા કટકો પડે છે. આ નીચે તમારે જોવાના 2 થી 3, એમાં તગડામાં વળી પાછું ખાલી વીંડું, બરાબર. તમે જો આ 2 થી 3, આ 2 થી 3, તો એનો જવાબ કેટલો આવશે? 2. હવે માની લો હું 3 થી 4 લઉં તો એનો આલેખ અહીંયા ઉપર આવશે તમારે. આ 3 થી 4, તો એનો જવાબ કેટલો આવશે? અહીંયા 3 થી 4 નો જવાબ આવશે તમારે 3. 1 મિનિટ, આ સેજ ઉપર દોરાઈ ગયું છે, સેજ વ્યવસ્થિત કરી નાખો. 1 થી 2, 2 થી 3 અને 3 થી 4. ઓકે, જો અહીંયા હું દર્શાવી દઉં છું વધારી અને 3 થી 4. હવે જો આ 3 થી 4, આ 3 થી 4, એનો જવાબ કેટલો આવ્યો? 3. હવે આની આ જ સિક્વન્સ અહીંયા તમારે કોપી કરવાની થાય છે. મતલબ કે આના પછીનું સ્ટેપ એક અહીંયા આવશે, જો અહીંયા. અને આ તમારે કેવું રાખવાનું? ખાલી રાખવાનું. એટલે આ મળી ગયું. પછી આના પછીનું સ્ટેપ તમારે ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. તો આ સ્ટેપ તમારે અહીંયા કેવું રાખવાનું? ખાલી, બરાબર. વળી પાછું અહીંયાથી તમારે આવે છે, બરાબર. એટલે આ પાછું કેવું આવશે? ખાલી. ખ્યાલ આવ્યો? આ આખો જે આલેખ છે આ મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ છે. કોનો આલેખ છે? મહત્તમ પૂર્ણાંક વિધેયનો આલેખ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બહુ જ સિમ્પલ છે, પરંતુ શરૂઆતમાં થોડીક તકલીફ પડશે. જો શું યાદ રાખવાનું? મોટું નહીં તેવું મોટામાં મોટું. શું યાદ રાખવાનું? મોટું નહીં તેવું મોટામાં મોટું. એને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. અને હજુ એનાથી નહીં સહેલી શોર્ટકટ શું? તો કે મહત્તમ પૂર્ણાંકના જવાબ કેવો આવે? નાનો આવે. કેવો આવે? નાનો. પોઈન્ટ પછીનો જે આંકડો હોય એને દૂર કરી નાખવાનો, પછી જે વધે એ તમારો જવાબ. આ તમારે સાવ સહેલામાં સહેલી શોર્ટકટ, આનાથી સહેલી શોર્ટકટ અવેલેબલ નથી, હા, બરાબર. એટલે ધ્યાન રાખજો. અહીંયા તમારે વિધેયના જેટલા પ્રકાર હતા, બરાબર, એ તમામે તમામ વિધેયના પ્રકાર અહીંયા તમારે ફિનિશ થઈ જાય છે. અને હવે જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે સ્વાધ્યાય 2.3 કવર કરીશું. આજે આપણે કયા કયા વિધેય જોયા? તો સૌથી પહેલાં તદેવ વિધેય, બરાબર, અચળ વિધેય, એની પછી બહુપદી વિધેય, સમય વિધેય, માનાંક વિધેય, પછી ચિહ્ન વિધેય અને છેલ્લે મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. એમાં મારી દ્રષ્ટિએ કામના તમારે આ તદેવ, બરાબર, પછી આ માનાંક, ચિહ્ન અને મહત્તમ પૂર્ણાંક, આ 4 વિધેય તમારે વધારે કામના છે. કયા કયા? એક તો આ તદેવ વિધેય, બરાબર, પછી આ એક માનાંક વિધેય, પછી એક આ ચિહ્ન વિધેય અને એક આ મહત્તમ પૂર્ણાંક. આ 4ને તમે ખાસ તૈયાર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને વિડીયો લેક્ચર સમજાઈ ગયેલો હશે. આમાં થોડીક તકલીફ પડશે, રિપીટ કરી અને જોઈ લેજો, બરાબર. નીચે મારો નંબર ડિસ્પ્લે થાય છે, એમાં પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, બરાબર. થેન્ક યુ.